अन्य एक मोटा समाचार अत्यारे मળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। જામનગરની અંદર કાલાવડ નાકા બહાર નદીના પટમાં મનપાનું ડિમોલેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ કાચા અને પાકા દબાણ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી થઈ રહી છે, જેમાં આજે 90 જેટલા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે। મેગા ડિમોલેશન જામનગરની અંદર પણ કરાઈ રહ્યું છે। જામનગરના કાલાવડ નાકા બહાર નદીના પટની અંદર મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત અગાઉ કાચા અને પાકા દબાણ કરનારાઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ આજે 90 જેટલા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળશે। જે ગેરકાયદેસર બાંધકામ બાંધેલું છે તેને દૂર કરવા માટે ઝુંબેશ। તો આજ મુદ્દે हमारा संवाददाता अर्जुन जोड़ाई चुक्या है फोनलाइन पर વધુ વિગતો આપશે। अर्जुन, જામનગરની અંદર પણ મેગા ડિમોલેશન, શું સ્થિતિ? जामनगर में जे रंगमती नदी है नदी वहेण में बेकायदेसर अनधिकृत दबाणों दबाणों ने दूर करने त्यारे हाल तंत्र द्वारा डिमोलिशन की कार्यवाही हाथ करवामां आवी छे। खास करीने जे रंगमती नदी है कालावाड़ नाका बहारनो जे विस्तार है त्यांथी जे नदीना जे वहेण में जे રહેણાંક મકાનો હોય કે પછી અન્ય જે ગોડાઉન જેવા જે કોમર્શિયલ જે બાંધકામો જે છે તે બાંધી નાખવામાં આવ્યા છે, જેને નોટિસો આપવામાં આવી હતી અને તંત્ર દ્વારા જે તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી। ત્યારબાદ હિયરિંગ એક બાદ એક જે આસામીઓ છે તેમને બોલાવી અને હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ આધાર પુરાવાઓ લોકો જે રજૂ ન કરી શકતા છે, ત્યારે હાલ તંત્રનું બુલડોઝર જે છે તે ચાલી રહ્યું છે। અંદાજિત 100 થી વધુ જે પ્રોપર્ટી છે તેના પર અત્યારે હાલ જે તંત્રએ જે અત્યારે હાલ હથોડો જે છે તે લગાડ્યો છે અને અંદાજિત 1 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા જે છે તે અત્યારે હાલ તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા જામનગર એક એવો વિસ્તાર છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં જે વારંવાર જે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, એટલે કે તે સમસ્યા દૂર થાય તે માટે અત્યારે હાલ જે આ કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। લખમાં જી अर्जुन, आप જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર। તો જે પ્રમાણે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, જામનગરની અંદર પણ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે વર્ષો જૂના દબાણ હતા તેને દૂર કરવા માટે કવાયત શરૂ કરાઈ છે। વિસ્તારની અંદર જેમાં લગભગ 62,200 ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો, જેની અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આશરે 100 જેટલા મકાનો કે જે ગેરકાયદેસર કાચા પાકા મકાનો હતા એ અલગ અલગ 3 લોકેશન ઉપરથી આપણે દૂર કર્યા છે। આ બાબત માટે કોર્પોરેશનની લગભગ 125 કર્મચારીઓની ટીમ, અધિકારીઓની ટીમ અને સાથે સાથે લગભગ 2 ડઝન જેટલા અલગ અલગ પ્રકારના વાહનોનો ઉપયોગ કરવામાં આવેલ છે।